નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વીરપુર તાલુકાના પાંટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના ગંભીર આક્ષેપો સાથે સભાસદો અને ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરી છે। મંડળીના હોદ્દેદારો સામે વર્ષોથી મનમાની અને નાણાકીય ગેરરીતિઓ આચરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આજે વીરપુર તાલુકાની પાંટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો અને ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી મંડળીમાં થઈ રહેલા કથિત ભ્રષ્ટાચારની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી। આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને સેક્રેટરી વર્ષોથી એક હથ્થું વહીવટ ચલાવી રહ્યા છે। સભાસદો અને ગ્રાહકોને હિસાબ આપવામાં આવતો નથી તેમજ વિકાસના કામો કર્યા વગર કાગળ પર મોટા બિલો બનાવી નાણાંની ગેરરીતિ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે। સભાસદોનો વધુમાં આક્ષેપ છે કે સાધારણ સભામાં નવી કમિટીના પસંદગીનો ઠરાવ થયા છતાં તેને અમલમાં મૂકવામાં આવ્યો નથી। ઠરાવ બુકને બદલે કોરા કાગળ પર કાર્યવાહી કરવામાં આવી હોવાના તેમજ ડેરીના ચેકનો વ્યક્તિગત ઉપયોગ કરીને ગેરવહીવટ કરવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। આ મુદ્દે સભાસદોએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ રજૂઆત દરમિયાન અંદાજે 50 જેટલા સભાસદો તેમજ ખેડૂત આગેવાનો ડાયાભાઈ જાદવ, ભલાભાઈ ખાંટ, એડવોકેટ ચંદ્રપાલસિંહ, સલીમભાઈ શેખ, કનુભાઈ કટારા, રાકેશ તરાર, સુરેશસિંહ ડાભી, દિલીપસિંહ ઝાલા, વિષ્ણુભાઈ અને માલસિંહ ખાંટ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમાચાર રજૂ કરવામાં આવેલા આવેદનપત્રમાં કરાયેલા આક્ષેપો પર આધારિત છે। સંબંધિત મંડળીના હોદ્દેદારોનો પક્ષ અથવા સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી। ગામ પોટા, હું દૂધ મંડળીનો ગ્રાહક છું અને ડેરીની અંદર કોઈ વહીવટ સીધી રીતના ચાલતો નહીં। ડેરીની અંદરથી અમુક ચેક બાહ્ય ફરે છે અને કોઈ હિસાબ કિતાબ આપતા નહીં અને કમિટીને પૂછો તો હરખી રીતના કોઈ હરખો જવાબ આપતા નથી। બિલો ખોટી રીતના ઉધારે છે। મારી જોડે માટી કામ કરાવેલું 5000 રૂપિયા મને રોકડા કેસ આલેલા ડેરીમાં અને 15000નું ઉધાર્યા છે આ લોકો। આ એ ખોટું છે તદ્દન। મોટર 65000ની મોટરનું બિલ મૂક્યું છે અને હોલની અંદર કોઈ મોટર પડી નથી અને ખોટી રીતના કમિટીએ મળીને સુપરવાઇઝરને એવું કહ્યું છે કે 3 મોટરમાં હોલમાં પડી ગઈ છે। આવી રીતના બધું ખોટું બતાવે છે। કેન પણ પાડેલા આવ્યા છે આ લોકો। આ મંડળીનો વહીવટ છેલ્લા 15 વર્ષથી ખોટો ચાલી રહ્યો છે અને આ સેક્રેટરીને એની વયમર્યાદા પૂરી થઈ છે તો છતાં ખોટા ઠરાવો કરી અને કમિટીને જૂની કમિટીની બાંધમાં લઈ અને ખોટું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। બધા મિલીભગત છે અને નવી કમિટીની રચના કરી તો સાધારણ સભાની અંદર તો પણ એ મેં માન્ય રાખેલ નથી। એટલે સભાસદને જે ન્યાય આપવા આપ સાહેબને વિનંતી। આજે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના પાટા ગામના પશુપાલકોના દર્દની વાત લઈને, તેમના દુઃખની વાત લઈને આજે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે। ગુજરાતમાં જ્યારથી ભાજપાની સરકાર બની છે ત્યારથી આખા ગુજરાતની અંદર આ તમામ સહકારી મંડળીઓ હોય, સહકારી સંસ્થાઓ હોય પણ ભ્રષ્ટાચારથી ખદબદે છે। રજિસ્ટ્રાર કચેરી હોય કે ડેરીના સ્ટાફના સભ્યો હોય, સુપરવાઇઝરો હોય, પણ આ ગામડાની દૂધ મંડળીઓને ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો તેની શીખવાડવાની પ્રક્રિયા આ સરકારી સંસ્થાઓ તરફથી ચાલે છે। એવો જ એક બનાવ, જબરજસ્ત બનાવ પોટા દૂધ મંડળીમાં બન્યો છે। પોટા દૂધ મંડળીમાં વર્ષોથી જે ચીટકી પડેલા જે સભ્યો છે, ચેરમેન છે અને એની જે કમિટી છે એ કમિટીએ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। ગામડાના લોકો, અબૂધ અભણ અજ્ઞાન લોકો કાળી મજૂરી કરી પરસેવો પાડીને ત્યાં આગળ દૂધ ભરાવીને પોતાનું રોજીરોટી રળે છે। ગામડાની અંદર ખેતી નિષ્ફળ જાય છે। એકમાત્ર જીવાદોરીનું સાધન આ પશુપાલકનો ધંધો છે।
અને આ પશુપાલકના ધંધો આજે ખોટનો બની રહ્યો છે. પોટા દૂધ મંડળીના સ્થાપિત હિતો એટલો બધો ભ્રષ્ટાચાર કરે છે જેના માટે દૂધ મંડળી આજે ખાડે જાય તે પ્રકારે છે. તેથી એ ગામના લોકોએ નવી મંડળી નવી જે સભાસદોની જે મિટિંગ થઈ એમાં નવી કમિટી બનાવી હતી. તેના ચેરમેન અને સેક્રેટરીએ ઠરાવ બુકની અંદર કોરો કાગળ મૂકીને એ કમિટીને લખી તૈયાર કરી અને છેવટે જૂની મંડળીને પાછી વહીવટમાં બેહાડી છે. એના વિરોધમાં આજે પોટા ગામના તમામ સભાસદો ગ્રાહકો આજે અહીં આવ્યા છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને માંગણી કરે છે કે જેમાં જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પ્રમાણે તમે સંચાલન કરો અને એ મુદ્દાઓ પ્રમાણે તમે કામ કરી આ જે દોષિતો છે એના સામે કાયદેસર કાર્યવાહી કરી અને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ થાય અને જે ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવામાં આવે અને પોટાની દૂધ મંડળી નજીકના સમયમાં ઉઠી જાય એ પ્રકારની પરિસ્થિતિ છે તો એને વ્યવસ્થિત વહીવટ થાય એ માટે નવી કમિટી બહાલ કરવામાં આવે. આજે અહીં મળ્યા છીએ, આવેદનપત્ર આપ્યા છીએ અને આવેદનપત્ર આપ્યા પછી જો આ સમાધાન શક્ય નહીં બને, નવી કમિટી બહાલ નહીં થાય તો પોટા ગામના લોકો ઉગ્ર આંદોલન કરશે એવી અમે ગુજરાત કિસાન સભા તરફથી, મહીસાગર કિસાન સભા તરફથી અહીંયા આજે અમે રજૂઆત કરીએ છીએ. આજે આ કાર્યક્રમની અંદર મહીસાગર અને દાહોદ જિલ્લાના અમારા કિસાન સભાના આગેવાનો સલીમભાઈ શેખ અને કનુભાઈ કટારા હાજર છે. અરવલ્લી જિલ્લાના પ્રમુખ ભલાભાઈ ખાંટ હાજર છે અને અમારા હોનહાર એડવોકેટ ચંદ્રપાલસિંહ પણ હાજર છે અને કપડવાન તાલુકાના સુરેશસિંહ ડાબી અને દિલીપસિંહ બધા આવ્યા છે. એ તમામ લોકો આજે અહીં સમર્થનમાં આવ્યા છે. પણ આ આંદોલન આગામી સમયમાં ઉગ્ર ના બને એ માટે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ મંડળીનો જે ગેરવહીવટ છે એને ઉજાગર કરવામાં આવે અને એને દૂર કરવામાં આવે.